વાલા ભક્તો, હવે માનસી કેમ કરવી તે આપણે શીખીએ. સર્વે સાવધાન. સૌ ધ્યાનની મુદ્રામાં બેસશે. આંખો મીચીને હૃદયમાં ધ્યાન કરો. ધારણા કરો કે હું 3 ગુણ, 3 શરીર, 3 અવસ્થાથી પર ચૈતન્ય, તેજોમય, બ્રહ્મરૂપ, અક્ષરધામ રૂપ એવો આત્મા છું. મારે વિશ્રેષજી મહારાજ અખંડ વિરાજમાન છે. અત્યારે મારા પ્રેમના પલંગ ઉપર પોઢ્યા છે. પ્રભાતનો સમય થયો છે. દંડવત પ્રણામ કરી મહારાજની પ્રાર્થના કરું છું. જાગો મહારાજ, પ્રભાત થયું છે. સંતો ભક્તો આપના દર્શને આવ્યા છે. બહાર ભીડ જામી છે. ત્યારે મહારાજ જાગ્યા છે. મેં મચ્છરદાની સંકેલીને તત્કાળ એક બાજુ મૂકી છે. મહારાજ મંગળાના દર્શન દરેકને આપે છે. પછી મહારાજ નિત્યવિધિ કરવા તત્પર થયા છે. વિશાળ બાથરૂમમાં પધાર્યા છે. સૌ પ્રથમ શૌચ વિધિ કરી બહાર આવ્યા ત્યારે હસ્તચરણ ધોવરાવ્યા છે. સોનાના બાજોટ ઉપર બેસાડ્યા છે. હાથમાં કૂણું કોમળ સાંજેથી એલચીની કોથળીમાં રાખી મૂકવાથી સુગંધીમાન થઈ ગયેલું દાંતણ આપ્યું છે. કોગળા કરી મહારાજ દાંતણ મુખમાં મૂકી ચાવી રહ્યા છે. કૂચો કરી દાંતે ઘસીને મહારાજ દાંતણ કરે છે. ચીર કરી ઉલ ઉતાર્યું છે. મેં દાંતણ ધોવરાવ્યું, કોગળા કરાવ્યા, ફરી ઉલ ઉતાર્યું, કોગળા કરાવ્યા. દાંતણ મને આપી દીધું. ધોઈને એક બાજુ મૂકીને મહારાજને સાબુ ઘસીને સ્નાન કરાવું છું. નવસેકા ગરમ પાણીથી અંગો અંગ ચોડીને સ્નાન કરાવું છું. મહારાજ સ્નાન કરી રહ્યા છે. સ્નાન કર્યા પછી મહારાજ ઊભા થયા છે. સરસ મજાના સુંવાળા ટુવાલથી આખું શરીર લૂછાવીને સરસ મજાની ઘાટી સુંવાળી ધોળી ધોતી ધારણ કરાવી છે. ખંભે ખેસ નખાવ્યો. માથામાં સુગંધીમાન તેલ નાખી ચોટી ઓળાવી છે. મહારાજ પૂજાખંડમાં પધાર્યા છે. સરસ સોનાના બાજટ ઉપર બેસાડ્યા છે. આચમન કરાવી, અંગન્યાસ કરાવી, વિશાળ ભાલમાં, હૃદયમાં, બંને બાહુમાં ઉર્ધ્વપુંદ્ર તિલક કરાવ્યું છે. વચ્ચે સુંદર ગોળ ચાંદલો કરાવ્યો છે. ચરણમાં ચંદન ચર્ચી તુલસી પત્ર અર્પણ કર્યા છે. અબીર ગુલાલ આદિ 16 મહારાજની પૂજા કરું છું. અગરબત્તી પ્રગટાવી ધૂપ અર્પણ કર્યો. ઘીનો દીવો પ્રગટાવી દીપ અર્પણ કર્યો છે. હવે મહારાજને નૈવેદ્ય અર્પણ કરું છું. નૈવેદ્યમાં ઉકાળેલું પિસ્તા, બદામ, કાજુ, કેસર નાખીને સાકર ઘોડીને સ્વાદિષ્ટ કરેલું ગૌરી ગાયનું દૂધ મહારાજને અર્પણ કર્યું છે. સાથે તાજું ગરમાગરમ ચવાણું, ગાંઠિયા, સુંવાલી ગરમાગરમ રોટલીના ફૂલકા મહારાજને અર્પણ કર્યા છે. મહારાજ નાસ્તો કરી રહ્યા છે. નાસ્તો કર્યા પછી વધેલો પ્રસાદ મને આપ્યો છે. મહારાજને ચડું કરાવી, હસ્ત ધોવરાવી, હસ્ત લૂછાવી, મુખ લૂછાવી ને મુખમાં તાજું પાન બીડું અર્પણ કર્યું છે. મહારાજ પાન ચાવી રહ્યા છે. હું મહારાજના શણગાર કરું છું. સરસ મજાનો મખમલનો બ્લુ કલરનો સુરવાર ધારણ કરાવ્યો. હીરની નાળી બંધાવી, કંદોરો ધારણ કરાવ્યો. તેવા જ સરસ વાઘા ધારણ કરાવ્યા છે. ખંભે સેલા લટકતા મૂક્યા છે. કંઠમાં કંઠીની સાથે સોનાના હાર ધારણ કરાવ્યા છે. હાથમાં વેઢ, વીંટી, કડા આદિ ધારણ કરાવ્યા છે. કાનમાં મકરાકાર કુંડળ ધારણ કરાવું છું.
મસ્તક ઉપર સરસ મજાની જરિયાની સોનાના તારે યુક્ત મહામૂલી પાગ બંધાવું છું. તેમાં મોઘા મોતીના અને ફૂલના તોરા ધારણ કરાવું છું. સરસ શિરપેચ બંધાવ્યો છે. મહારાજ ખૂબ જ શોભી રહ્યા છે. સુવર્ણના સિંહાસન ઉપર બેસાડ્યા છે. હાથમાં સરસ ગુલાબનું ફૂલ આપ્યું છે. મહારાજ સૂંઘી રહ્યા છે. દંડવત પ્રણામ કરી મહારાજની આજ્ઞા લઈ શણગાર આરતી કરું છું. સાંભળીને સંતો ભક્તો દોડીને દર્શને પધાર્યા છે. આરતી પછી દંડવત પ્રણામ કરી સર્વે મહારાજની આગળ એક દ્રષ્ટિ અને એક વૃત્તિ રાખીને બેઠા છે. મહારાજની દિવ્ય માધુરી મૂર્તિનું નેત્રના પડ્યા કરી પાન કરી રહ્યા છે. હું મહારાજને દંડવત પ્રણામ કરું છું. મહારાજ રાજી થઈ મારું બાવડું ઝાલી મને ઊભો કરીને વારંવાર બાથમાં ઘાલીને ભેટે છે. મારા વાંસામાં હાથ ફેરવી મને વહાલ કરે છે. મારા મસ્તક ઉપર હાથ મૂકે છે. મારો કાન પકડી વહાલ કરે છે. હવે મહારાજ સિંહાસન પર બેઠા છે. હું ચામર લઈ મહારાજની સેવામાં છું. મહારાજ મહા મીઠા મધુર શબ્દોમાં જ્ઞાન વાર્તા કરી રહ્યા છે. સર્વે કાનના પડ્યા કરી તેનું પાન કરી રહ્યા છે. મહારાજ વાર્તા કરે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.